ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। મોરબીના જેતપરની અંદર જે પ્રકારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ને એ બધાની વચ્ચે હવે એક ગામના ખેડૂતનું મોટું નિવેદન આવ્યું છે અને તેણે અધિકારીઓની પોલ ખોલી નાખી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જે પોતાની જમીન માટે ખેડૂતો છેલ્લા લાંબા સમયથી સરકારની સામે પડ્યા છે અને આ જ બધાની વચ્ચે અત્યારે જે પ્રકારે આપણે થોડા સમય પહેલા ખેડૂતોને સાંભળ્યા હતા, જે એમઆરસી કમિટીની રચના થઈ હતી, નવો પરિપત્ર આવ્યો હતો અને એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સરકારથી નારાજ ચાલતા હોય એવું ચોક્કસપણે લાગતું હતું। પરંતુ આ બધાની વચ્ચે એક ગામના ખેડૂતનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેણે અધિકારીઓની પોલ ખોલી નાખી છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ। તમારું નામ અને તમારા ગામમાં જે એમઆરસી કમિટીની રચના થઈ, કેવી રીતે થઈ અને ખેડૂતનું જે ઇન્ટરવ્યુ આવ્યું છે તેને લઈને શું તમારું કહેવું? મારું નામ પીપોરિયા મુકેશભાઈ ગોરધનભાઈ। આજથી અઠવાડિયા પહેલાં અદાણી કંપનીવાળા આવ્યા હતા મારી જોડે ને મને એવું કીધું કે તમારા સભ્યના 3 નામ છે જે તમારા ખેતરમાં ટાવર અને કોરિડોર આવે એમાં, તો એના ત્રણેયના પ્રતિનિધિ તરીકે તમે રહેશો ને? તો હું મારા ઘરના પૂરતા હોય તો હું પ્રતિનિધિ તરીકે રહેવા તૈયાર હું। તો એ રીતે કહીને મારી આગળ સાઇન લઈ ગયા અને પછી એ મારી આગળ સાઇન લઈને મારા નીચે પપ્પાનું નામ ને ભાઈનું નામ લખ્યું ને એમની સાઇન લીધી અને એનો ત્રણેયનો મારા ઘર પૂરતો પ્રતિનિધિ મને એવું કીધું। એમઆરસીનો એવો કોઈ પ્રતિનિધિનું કંઈ કીધું નહોતું। ત્યાર પછી ગામમાં બીજા આગળ વ્યક્તિ આગળ જઈને એવું કીધું કે આ તમારા પ્રતિનિધિ અને એમાં બીજા ખેડૂતોની પણ સાઇન નીચે લીધી। એટલે અદાણી કંપનીવાળા અમારે ચીટિંગ કરી ગયા છે। તો કાલે પાછા જે મિટિંગ કલેક્ટર યારે બોલાવી હતી એમાં મને ફોન આવ્યો કે જવાનું છે ને આ રીતે, તો મેં ચોખ્ખી ના પાડી હતી, મારે આવવાનું થતું નહીં, તમે મારી યારે ચીટિંગ કર્યું કે તમે એવું કીધું હતું કે તમે તમારા ઘર પૂરતા પ્રતિનિધિ કે તમારા ભાઈના ને તમારા પપ્પાના પ્રતિનિધિ, તમે ગામમાં બીજાના પણ નીચે નામ લખીને એનો પ્રતિનિધિ બનાવ્યો, તો મારે આવવાનું થતું નથી। તમારા ગામમાં કેટલા વીજપોલ નીકળે, કેટલા અસરગ્રસ્તો થાય અને જે એમઆરસી કમિટી થઈ તેમાં ખેડૂતનું જે નિવેદન છે કે તમે આને વળતરથી સંતુષ્ટ હો, તો એ બાબતે શું કહેશો? અમારા ગામમાં ટોટલ 2 લાઈન નીકળી છે, પાવર ગેટ ને અદાણીવાળા। એમાં એક લાઈનમાં 40 ખેડૂત અસરગ્રસ્ત છે અને એકમાં 37 ખેડૂત અસરગ્રસ્ત છે। અને જે એમઆરસી કમિટીમાં જે ભાઈ ગયા છે, ખેડૂત ગયા છે, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તેને સંતુષ્ટ છીએ, તે વિશે શું? ના, એ વિશે અમે જરાય સંતુષ્ટ નથી, કારણ કે અમારે જે માંગણી છે એ જે હાલની બજાર કિંમત છે એના 4 ગણા જોઈશે, બરાબર? સરકારે જે અત્યારે વળતર ચૂક્યું એના 4 ગણા આપવા કહે છે, તો અમારે એ નહીં, અમારે જે અત્યારે હાલની જે બજાર કિંમત છે એના 4 ગણા માંગણી। વિસંગતા શું રહે એ બજાર ભાવમાં અત્યારના બજાર ભાવમાં? એમાં તો જો આસમાન હાથી ઘોડાનો જાજો ફેર રહી જાય, કારણ કે એ અત્યારની જે કિંમત અમને જે અત્યારે ચૂકવણી કહે એ તો હાલની બજાર કિંમત એના 4થા ભાગની કિંમત અમને અત્યારે કહે, બરાબર? 761 રૂપિયા કહે, જે હાલ છે એના કરતાં તો એ 4થા ભાગની છે, તો એ આપે એ તો બજાર કિંમત જેટલું નથી હોય એમ। એટલે ખેડૂતો જે કહ્યું કે અસરકારક જે ખેડૂતનો જે ફાયદાકારક નિર્ણય છે તેમાં તમે સંતુષ્ટ નથી? ના, જરાય સંતુષ્ટ નહીં અમે, કારણ કે હવે જ્યારે એમઆરસી કમિટીમાં ખેડૂતના તમારા ગામના પ્રતિનિધિ જે કોઈ વ્યક્તિને બેસાડી રહ્યા હતા, તે પછી જે વેલ્યુઅર હતા એ ખેડૂતે નક્કી કરેલા છે, સિલેક્ટ કરેલા છે? ના, જ્યારે કંપનીવાળા આવ્યા ત્યારે એ 3 જણાને લઈને આવ્યા હતા, એવું મને કીધું કે આ કંપનીના વેલ્યુઅર, આ કલેક્ટરના વેલ્યુઅર, આ રહ્યા તમારા વેલ્યુઅર। એટલે કોણ લઈને આવ્યું હતું? એ કંપનીવાળા, અદાણી કંપનીવાળા લઈને આવ્યા હતા એમની ગાડી। સરકારી કર્મચારી લઈને આવ્યા હતા? ના, એ તો અમને એવું કીધું કે આ કલેક્ટરનો છે, એ અમને ખબર નહીં કલેક્ટરનો છે કે કોનો માણસ, બરાબર? એમની જોડે 3 માણસ હતા, એક કંપનીનો એ કે વેલ્યુઅર, એક તમારો વેલ્યુઅર, ખેડૂતનો વેલ્યુઅર, એ અમને નથી ખબર કે કોણ છે શું છે, બરાબર? અમને એવું કીધું કે આ કમિટી થઈ કેવી રીતે થઈ? એમઆરસી કમિટી થઈ કેવી રીતે થઈ એ અમને નથી ખબર, ખાલી અમારી સાઇન લીધી કે તમે તમારા સભ્ય 3 સભ્યો હો તો 3ના પ્રતિનિધિ તરીકે તમે સાઇન કરો। અમને એવું નહોતું કીધું કે તમે એમઆરસીના ઓલામાં સાઇન કરો એમ। એટલે હવે જ્યારે જે ઓલા જે ચિઠ્ઠીના ડ્રો ઉપાડ્યા ત્યારે તમે ભાઈ હતા? હાજર હતો। તમે હતા, તો અહીંયા કઈ રીતની ઉપાડવાની પ્રોસેસ કરી ખેડૂતોને જણાવો? બરોબર, બદલાઈ જતો કેટલી વીજ લાઈનો પસાર થાય, શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ। અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે। એક લાઈનનું કામ
પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? ત્રણેય લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને MRCની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીન લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીન લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એટલે ખેડૂતોનો વ્યક્તિગત નિર્ણય. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગળવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. અહીંયા તમે જે રીતે ખેડૂતોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે અત્યારે અધિકારીઓ જે છે અમને મૂર્ખ બનાવી રહ્યા છે. જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો, પરિપત્રનો પણ છેલ્લા ખેડૂતો વિરોધ જ કરી રહ્યા છે કે અમને અમારી જમીનનું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. હવે જે પ્રકારે 2027 નજીક આવી રહ્યું છે, ચૂંટણીનો સમય આવી રહ્યો છે અને એવામાં આ જે ખેડૂત આંદોલન જે છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યું. એને કારણે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં મામલાની શું અસર પડે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.